તો ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી હવે સત્તાવાર રીતે થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે 10 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। એટલે હવે પછીના કલાકમાં 14 જિલ્લામાં વરસાદ અને ભારે વરસાદ રહેશે। 4 જિલ્લામાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, નર્મદા, ડાંગ અને છોટાઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ છે। એટલે દક્ષિણમાં વરસાદ ધમાકેદાર વરસશે। વલસાડ, સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણના વિસ્તારોને સૌથી વધુ પ્રભાવિત કરશે આ વરસાદ। ત્યારબાદ આપ જુઓ વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દીવ, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। એટલે 10 વાગ્યા સુધીમાં 14 જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ રહેશે। એટલે આગામી 48 કલાકમાં આજે અને આવતીકાલનો દિવસ ગુજરાતમાં વરસાદને લઈને કેવો રહેશે તે આપને બતાવી। આપ ખાસ કરીને નોંધ લેજો આપણા જિલ્લામાં વરસાદ છે કે નહીં। આપ જો 24 તારીખ એટલે આજના દિવસમાં વરસાદ ક્યાં ક્યાં છે તો મુખ્યત્વે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં આપને વરસાદ જોવા મળશે કે જ્યાં ઉત્તરમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। એટલે જે જગ્યાએ ગ્રીન ઝોન છે ત્યાં વરસાદ સારી એવી માત્રામાં રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। આ સિવાય જે સફેદ કલરના જિલ્લાઓ છે ત્યાં કોરું રહેશે કે જેમાં બનાસકાંઠા, કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર છે। બાકી તમામ જિલ્લાઓમાં વરસાદ 14 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। એટલે એકંદરે લગભગ ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ સુધીના તમામ જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ રહે તેવી પૂરેપૂરી આગાહી છે। એટલે આપ જો આ જિલ્લાઓમાં રહેતા હોવ તો ઘરેથી રેનકોટ વગર ન નીકળતા એટલા માટે, કારણ કે પલળી જવાશે। આજે ધમાકેદાર વરસાદ પડવાનો છે। 25મી જૂનની વાત કરવામાં આવે તો 25 જૂનમાં જુઓ 25માં પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર 3 જિલ્લા સૌરાષ્ટ્રના। એ સિવાય દક્ષિણમાં આપ જુઓ નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, વલસાડ તમામ જગ્યાએ વરસાદ છે। છોટાઉદેપુરમાં પણ વરસાદ છે। એટલે સતત 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણના લગભગ તમામ જિલ્લાઓ, ભરૂચને બાદ કરતા અહીં વરસાદ જોવા મળશે। એટલે હવે ગુજરાતમાં એન્ટ્રી મોડી ચોક્કસ થઈ છે, પરંતુ હવે 2 દિવસ 24 અને 25 જૂન સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને 24 તારીખે આજના દિવસે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ધમાકેદાર વરસાદ રહેશે। એટલે જે વરસાદની રાહ ગુજરાતના લોકો જોઈ રહ્યા હતા તે હવે આવી ગયો છે અને ચોમાસું હવે સત્તાવાર રીતે બેઠું છે। મહારાષ્ટ્રમાં જે અટક્યું હતું ત્યારબાદ હવે ચોમાસું આગળ વધતા રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળશે।